માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આજે તારીખ છે 14/7/2026 અને ડીસા શાક માર્કેટમાં આજે ખરેખર તેજીનો માહોલ છે. કારણ કે મરચામાં, કાકડીમાં, ભીંડામાં બધામાં તેજી છે. બરોબર છે. જય માતાજી. અને કાકડીમાં, ખાસ કરીને કાકડીમાં અત્યારે બજાર છે 40 થી મોડીને 55 રૂપિયાની દેશી કાકડીના. બરોબર છે. વીઆઈપી કાકડીના. જય માતાજી. કાકડી તમારી છે? કાકડી ભગતબારી છે. ભગતબા લઈને આવ્યા છે? બરોબર, ભગતબાને પણ લઈ ગયા. પછી ભીંડા આજે માર્કેટમાં છે 35 થી મોડીને 40 રૂપિયાની બજાર છે. અને દેશી ગવાર ખરેખર 100 રૂપિયા. દેશી ગવારની માર્કેટ અત્યારે 100 રૂપિયાની છે. 100 રૂપિયા કિલો. અને મરચા બેંગ્લોરી મરચા માર્કેટમાં અત્યારે 35 થી મોડીને 40 રૂપિયાની બજાર છે. 35 થી મોડીને 40 રૂપિયાની. દૂધીમાં અત્યારે સારી બજાર છે. 30 થી મોડીને 35 રૂપિયાની બજાર છે. દૂધીમાં બેસ્ટ ક્વોલિટી, સારામાં સારો માલ દૂધી. ચોપડો ગવાર છે અત્યારે 70 થી 80 રૂપિયા. 70 થી 80 રૂપિયા. સેટ શું બજાર છે? શું બજાર છે? શાકભાજીમાં શું બજાર છે? આજે બહુ ટાઈટ ભાવ છે ભીંડામાં. અને આયા છે શેઠ. જય માતાજી. શું બજાર છે શેઠ? દેશી ગવાર 100 રૂપિયા. હા, ભીંડા 25. અત્યારે બજાર છે 27 થી 28 રૂપિયાની. એક નંબર માલ, એક નંબર ક્વોલિટી. અને માલ ક્યાંનો છે? બેંગ્લોર નો. હા, બેંગ્લોર નો માલ છે. અને એક નંબર વીઆઈપી માલ 27 થી 28 રૂપિયાની બજાર. અને કોબીમાં શું ભાવ છે શેઠ? કોબી કેટલા? 22-23 રૂપિયા ગોબીમાં છે. હા. અને ફુલાવરમાં અત્યારે 60 રૂપિયા. જેવો માલ એવો ભાવ છે. બરોબર. સારા માલના સારા ભાવ છે. બરોબર. સુપર માલના અત્યારે 60 થી 70 રૂપિયાની બજાર છે આજની. અને રીંગણમાં અત્યારે 10 થી 12 રૂપિયાની બજાર છે. અને દેશી લીંબુમાં 25 થી 30 રૂપિયાની બજાર છે. અને જો બેસ્ટ ક્વોલિટી ફુલાવર, એક નંબર માલ. માલ ક્યાંનો છે? એમપી નો માલ છે. વીઆઈપી માલ ફક્ત 60 થી 70 રૂપિયા. અને ગાજરમાં 25 રૂપિયા છે. અને ખીરા કાકડી શું ભાવ છે? 35 રૂપિયા. અને અદરક આ છે નવું આદુ છે બેંગ્લોરનું. અને માર્કેટમાં અત્યારે ડીસામાં એની પ્રાઇસ છે 100 થી 125 રૂપિયા સુધીનું બજાર છે. 100 થી 125 રૂપિયાની બજાર આદુમાં. અને જો કારેલામાં પણ સારી બજાર છે. કારેલામાં અત્યારે 45 રૂપિયાની બજાર છે. અને કાળેગડામાં 25 રૂપિયાની બજાર છે. જય માતાજી. માસે માલ ખરીદી લીધો? અને હવે ફરીને પાટણ શું ખરીદ્યું? કાલેરા ખરીદ્યા, ચોળી ખરીદી, કારેંગડા ખરીદ્યા, દૂધી ખરીદી, ગવાર ખરીદ્યું. અને ભાવ કેવા મળે અત્યારે? ભાવ લાકડા તોડ છે અત્યારે. ખરેખર. જય માતાજી. અને પાટણના છો ને? બરોબર. આ ભાવ અત્યારે વેપારીને પોસાય એવા નથી. કારણ કે જે 2 જબલા લેતા એ 1 જબલું લેશે. કારણ કે ભાવ અત્યારે બહુ ટાઈટ થઈ ગયા છે. અને જો આ છે આપણું ડીસા શાક માર્કેટ. અને શાક માર્કેટમાં ખાસ કરીને જય માતાજી ભાઈ. તમારું શું કામકાજ છે અહીંયા? રિક્ષા. બધા જે વર્ધી આવે લઈને જવાનું, શાકભાજીની વર્ધીઓ. અને અત્યારે કામ ધંધો મળે છે કે નહીં? ઓછો મળે છે. મંદુ છે બજારમાં, ધંધા નથી, મંદી છે. બરોબર. ઘર ચલાવવામાં પણ મુશ્કેલ વધી ગયા છે. અને અત્યારે માર્કેટમાં પણ બહુ ટાઈટ પોઝિશન છે ને? બરોબર. તો જય માતાજી ભાઈ. જય માતાજી. મિત્રો, ડીસા શાક માર્કેટમાં આજે ખેડૂતો માટે સારું છે. કારણ કે આજે ખરેખર બહુ જ સારા ભાવ મળી રહ્યા છે ખેડૂતને. કારણ કે કોઈ શાકભાજી એવી નથી કે જેના ભાવ નથી. અત્યારે રીંગણના ભાવ એક ટાઈમે કશું નહોતું, પણ અત્યારે 35-40 રૂપિયા દેશી રીંગણના ભાવ થઈ ગયા છે. અને દૂધી જે 5 રૂપિયા અને 6 રૂપિયે વેપાર થતા હતા, અત્યારે 35 થી 40 રૂપિયાના વેપાર થઈ ગયા છે. પછી ભીંડા જે 20-22 રૂપિયાની જ બજાર હતી, અત્યારે 35-40 અને 45 રૂપિયા સુધી ભીંડા વેચાય છે માર્કેટમાં. તો ખરેખર બહુ જ સારું કહેવાય ખેડૂતો માટે. અને એટલું
કારણ કે અત્યારે આવક નથી અને વેપાર પણ ઓછા થશે, કારણ કે વેપારમાં એવું છે કે ભાવ ટાઈટ પડશે. મરચાની બજાર પણ અત્યારે સારી છે. મરચામાં અત્યારે મિનિમમ 35-40 ની બજાર છે. અને ખાસ કરીને ચોળી જે અત્યારે બહુ જ ઓછી આવે છે, એટલે ચોળીમાં અત્યારે ભાવ છે મિનિમમ 100 થી 120 રૂપિયાની બજાર છે. અને કાકડીમાં 50-55 રૂપિયાનો બજાર બોલો છે કાકડીમાં, તો ખરેખર બહુ સારા ભાવ ગણાય. હા, શેઠના પણ લઈ લઈશું, બરોબર. જય માતાજી શેઠ. શેઠ શું બજાર કહે છે કહો આજે ડીસા માર્કેટનું? દેખાઈ રહ્યું છે કારણ કે વરસાદ ન હોવાથી શાકભાજીમાં બહુ ભાવમાં બહુ સુધારો છે બહુ સુધારો છે. અને ખેડૂતને પણ પોસાય એવું છે, પણ માલ નથી અત્યારે, અત્યારે માલ ઓછો છે. માલની અછત છે, બરોબર છે. એક કદાચ મંદી પડે છે તો એક ખેડૂતને બટાકામાં કેમ શેઠ? બટાકામાં નથી સુધરતું, કોઈ ખીરા જેવો નથી. બટાકામાં કીધા જેવું નથી. ના. અને બટાકામાં અત્યારે શાક માર્કેટમાં તો સારા ભાવ મળે છે, પણ કોલ્ડ સ્ટોરેજમાં ભાવ નથી મળતા ખેડૂતને. કોલ્ડ સ્ટોરેજમાં અત્યારે ખરેખર કશું જ ભાવ નથી. જય માતાજી શેઠ. જય માતાજી, જય માતાજી. એક ફક્ત બટાકામાં જો સુધારો આવી જાય ને તો ખરેખર બહુ સારું કહેવાય, કારણ કે ખેડૂત અત્યારે ખાસ કરીને બધા ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં જ ગયેલા છે. અને ત્યાં હવે કેવો સુધારો થાય છે એ ભગવાન જાણે, બરોબર છે. કારણ કે વરસાદ ન હોવાથી ખરેખર શાકભાજીમાં તેજી છે. તો વિડીયોને બને એટલો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જો જય માતાજી. જય માતાજી. જય માતાજી.